કોણ છું? કલમ, સંવેદના અને હું. મારું નામ અને મારો હોદ્દો એ તો માત્ર દુનિયાની નજરમાં મારી એક ઓળખ છે, પરંતુ મારું સાચું અસ્તિત્વ મારા વિચારોની એ ઊંડાઈમાં છે, જ્યાં હું મારી જાત સાથે સંવાદ કરું છું. મારું હોવું એ માત્ર શ્વાસ લેવા પૂરતું સીમિત નથી, પણ એ સંવેદનાઓમાં છે, જે હું મારી કલમ દ્વારા કાગળ પર ઉતારું છું. જ્યારે હું એકાંતમાં હોઉં છું, ત્યારે મને સમજાય છે કે મારી સાચી ખુશી કોઈ મોભો કે પદ મેળવવામાં નથી, પરંતુ મનની શાંતિ અને આત્મસન્માન સાથે જીવવામાં છે. આ નામ અને હોદ્દો તો માત્ર એક માધ્યમ છે, જેના દ્વારા હું સમાજમાં મારું યોગદાન આપી શકું. પણ મારો અસલી ઉદ્દેશ્ય તો મારી અંદર રહેલા એ સ્વને શોધવાનો છે, જે કોઈના પ્રભાવ વગર પણ સંપૂર્ણ છે. હું એક એવું વહેતું ઝરણું છું, જે પોતાની મર્યાદાઓમાં રહીને પણ પોતાની મંજિલ તરફ મક્કમતાથી આગળ વધે છે. અને આ 21 દિવસની સફર એ જ સત્યને વધુ સ્પષ્ટપણે ઓળખવાની એક મથામણ છે. કવિશાની કલમ.